વિડીયોમાં તમારું સ્વાગત કરું ત્યારે મિત્રો હાલમાં જ તમને ખબર છે ને આખા ગુજરાતમાં આ વાતની ખબર છે કે મિત્રો પદ્મિનીબેન વાળા જે મિત્રો હાલમાં જ પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ઉતરી આવ્યા છે, પરંતુ મિત્રો તેમણે અન્નનો પણ ત્યાગ કર્યો છે એ વાતની પણ તમને ખબર છે। પરંતુ મિત્રો ગઈકાલે સાંજે જ મિત્રો પદ્મિનીબેન વાળાએ પરસોત્તમ રૂપાલાનો રાજકોટમાં વિરોધ કરતા તેમની બહેનો સાથે મિત્રો તેમની અટકાયત કરવામાં આવી છે। આ સૌથી મોટામાં મોટા સમાચાર પદ્મિનીબેન વાળાને લઈને મળી રહ્યા છે। મિત્રો તમે એકદમ સાચું સાંભળ્યું, હાલમાં જ પદ્મિનીબેન વાળાની મિત્રો અટકાયત કરવામાં આવી છે પોલીસ દ્વારા। અને મિત્રો તમને ખબર જ છે કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની બેન દીકરીઓ વિશે ટિપ્પણી કરી, ત્યારે મિત્રો હાલમાં જ ક્ષત્રિય સમાજ ઉપરાંત રાજપૂત સમાજની ફક્ત ને ફક્ત એક જ માંગણી છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય એ જ એમના માટે માફી છે, બાકી માફી અમે કોઈને આપતા નથી ને આપવાના પણ નથી, આવું મિત્રો ક્ષત્રિય સમાજનું કહેવું છે। ત્યારે મિત્રો હાલમાં જ પદ્મિનીબેન વાળાએ તો મિત્રો જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી તો મિત્રો અન્નનો પણ ત્યાગ કરી દીધો છે। આવા સૌથી મોટામાં મોટા સમાચાર તો તમે સાંભળ્યા જ હતા, પરંતુ મિત્રો હાલમાં જ પદ્મિનીબેન વાળાની મિત્રો અટકાયત કરી દેવામાં આવી છે। આ સરકાર શું કરી રહી છે કંઈ પણ મિત્રો સમજણ નથી પડી રહી, કારણ કે મિત્રો જે ગુનેગાર છે, જે બેન દીકરીઓ વિશે મિત્રો ગુજરાતની બેન દીકરીઓ વિશે આવું બોલે છે, એમને મિત્રો હજુ સુધી કંઈ પણ સરકારે તેમને સજા નથી આપી। અને મિત્રો જે લોકો વિરોધ કરી રહ્યા છે, સાચા માણસો છે મિત્રો, એમને મિત્રો હાલમાં પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। ખરેખર રીતે મિત્રો પદ્મિનીબેન એકદમ સાચા છે ને તમે એમના વિશે શું કહેવા માંગો છો એ ફટાફટ નીચે કોમેન્ટમાં તમારી પ્રતિક્રિયા દર્શાવી આ વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો।